श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय, ગોકુલનાથ કી જય. આપણે 84 વૈષ્ણવની વાર્તાનું રસપાન કરીએ છીએ. એમાં વાર્તા 74મી આવી છે. આચાર્યજી મહાપ્રભુજીના સેવક ગોપાલદાસ જટાધારી ગૌડ બ્રાહ્મણ પ્રયાગના તેમની વાર્તાનો ભાવ કહીએ. ભાવ પ્રકાશ. એ ગોપાલદાસ લીલામાં લલિતાજીની સખી છે. રસભદ્રા લીલામાં એનું નામ છે. એ પ્રયાગના એક ગૌડ બ્રાહ્મણના ઘરે પ્રગટ્યા. પછી વરસ 6ના થયા. એ વખતે કાશીમાં નાગા વૈરાગી ઘણા આવ્યા. તેઓ કાશીમાં થોડા દિવસ રહી પ્રયાગમાં મકર સ્નાન માટે ગયા. ગોપાલદાસ પણ પિતાની સાથે મકર સ્નાન માટે ગયા. તે ભીડમાં પિતાથી વિખૂટા પડી ગયા. તેથી રોવા લાગ્યા. ત્યારે એક નાગાએ કહ્યું, હું તને તારા પિતા પાસે લઈ ચાલીશ, ચલ મારી સાથે. એમ કહી પોતાના મુકામે જઈ ત્યાંથી પોતાની વસ્તુ ભાવ લઈ ગોપાલદાસને લઈને ભાગ્યો. પછી દક્ષિણમાં જઈ પોતાનો ચેલો કરીને રાખ્યો. એટલે ગોપાલદાસ તે નાગાઓની જમાતમાં રહ્યા. તે વરસ 30ના થયા ત્યારે એ નાગો મર્યો. ત્યારે ગોપાલદાસના મનમાં આવ્યું કે તીર્થ કરીએ. ત્યારે 150 નાગા વૈરાગીનો સંગ કરી દ્વારકા ગયા. પછી દ્વારકાથી તે સંઘ મથુરા ચાલ્યો. મથુરા સંઘ આવ્યો, તેમાં ગોપાલદાસ પણ આવ્યા. તે સમયે વિશ્રામ ઘાટ ઉપર શ્રી આચાર્યજી સંધ્યાવંદન કરતા હતા. ત્યાં ગોપાલદાસને શ્રી આચાર્યજીના દર્શન થયા. ત્યારે શ્રી આચાર્યજી પાસે ઊભા થઈ રહ્યા. એટલે કૃષ્ણદાસ મેઘને કહ્યું, તું અહીં કેમ ઊભો છે? તારો સંગ નાગા વૈરાગીનો તો ગયો. ત્યારે ગોપાલદાસે કહ્યું, મારો સંગ સત્સંગ ઘણા જન્મથી વિછર્યો છે. તેથી હવે શ્રી આચાર્યજી જો મારા ઉપર કૃપા કરે તો ફરી મને ભગવતી અને ભગવાનનો સંગ મળે. ત્યારે શ્રી આચાર્યજી સંધ્યાવંદન કરીને કહે, ગોપાલદાસ આવ્યો. અને ત્યારે ગોપાલદાસે દંડોત કરીને કહ્યું, મહારાજ, આપની કૃપા થઈ તો આવ્યો, પરંતુ મહારાજ હું ઘણો ભટક્યો. અનેક માર્ગમાં દુસ્સંગમાં બધા પાપાચરણ કરી હું મહાદુષ્ટ થઈ ગયો છું. આપની કૃપાથી આ સંસાર સમુદ્રમાંથી તરીશ. બીજું તો મારું બળ કંઈ નથી. તેથી કૃપા કરી મને આપની શરણે રાખો. ત્યારે શ્રી આચાર્યજી કહે, જટા માથાથી મુંડાવી નાહી આવો, પછી તમને નામ સંભળાવીશું. ત્યારે ગોપાલદાસ જટા મુંડાવી કૂવા ઉપર નાહી પછી શ્રી યમુનાજીમાં નાહી શ્રી આચાર્યજીની પાસે આવ્યા. ત્યારે શ્રી આચાર્યજીએ નામ સંભળાવી નિવેદન કરાવ્યું. પછી ગોપાલદાસે વિનંતી કરી, મહારાજ, હવે મને શી આજ્ઞા છે? જે સેવા બતાવો તે કરું. ત્યારે શ્રી આચાર્યજી કહે, અમારી સાથે ગોવર્ધન ચાલો, ત્યાં ગોવર્ધનધરના બાગની સેવા કરો. પછી શ્રી આચાર્ય શ્રી મથુરાથી ગોવર્ધન પધાર્યા. ત્યાં શ્રીનાથજી મંદિરમાં પધાર્યા. ત્યારે ગોપાલદાસને શ્રીનાથજીના દર્શન કરાવ્યા અને શ્રીનાથજીના બાગની સેવા આપી. તે સેવા એવી કરે કે એક ફૂલ ફળ બધા નજરમાં રાખે, બધા વૃક્ષની ચોકસાઈ રાખે. બાગમાં કંઈ કૂડો ઘાસ ન રહે, બધા વૃક્ષ જલથી હરિયાળા રાખે. એવો ભાવ વિચારે કે અહીં શ્રી ઠાકોરજી ખેલવા માટે પધારે છે, તેથી ઉત્તમ જગ્યા રહે તો સારું. એટલે સ્વચ્છતા બહુ રાખે. આ પ્રકારે કેટલાક દિવસ સેવા કરી. દરમિયાન એક વૈષ્ણવનો બાળક પોતાના ઠાકોરજીને માટે નિત્ય 10-5 ફૂલ ચોરીને લઈ જાય. ગોપાલદાસે ઘણો યત્ન કર્યો કે કોણ ફૂલ લઈ જાય છે, પરંતુ ખબર ના પડી. તેથી એક દિવસ ગોપાલદાસ એ બાગમાં સંતાઈ રહ્યા. તે વૈષ્ણવનો બાળક વર્ષ 11નો હતો. તેણે ચારે તરફ ગોપાલદાસ તપાસ કરી અને જાણ્યું કે હવે કોઈ નથી. ત્યારે 5 ફૂલ તોડ્યા. એટલામાં ગોપાલદાસ દોડીને આવ્યા. પછી તે બાળકને પકડીને માર્યો. ત્યારે તે બાળક છોડાવીને ભાગ્યો. તેથી ગોપાલદાસ ક્રોધ કરીને તે બાળકની પાછળ દોડ્યા. એટલે તે બાળક ભાગ્યો તે શ્રીનાથજીના મંદિરમાં સંતાયો. ત્યાં ભોગના દર્શનના કમળ ખુલ્યા. ત્યાં આવીને તે બાળક દર્શનમાં સંતાયો. ગોપાલદાસ રીસના માર્યા ત્યાં આવ્યા અને ક્રોધમાં મંદિરનું જ્ઞાન રહ્યું નહીં અને તે બાળકને એક ધોળ મારી. ત્યારે બધાએ છોડાવી દીધો. આથી શ્રીનાથજીને ઘણું ખોટું લાગ્યું કે ગોપાલદાસે મારી પણ આમન્યા ન રાખી, મંદિરમાં માર્યો. પછી ભૂલી પણ ગયા.
વળી તે બાળકને આટલો દંડ થયો કેમ કે શ્રીનાથજીના ફૂલ પોતાના ઠાકોરને ધર્યા. પછી પાનઘરની સેવામાં કોઈ ન હતું ત્યારે શ્રી આચાર્યજીએ ગોપાલદાસ જટાધારી પાનઘરની સેવા આપી. પાનની સેવા તે સુંદર રીતે કરવા લાગ્યા. પછી અષાઢના દિવસો આવ્યા, ગરમી બહુ પડે ત્યારે ગોપાલદાસ પાન છાવ ઉપર બિછાવી ઉપર ભીનું કપડું ઢાંકી આખી રાત્રિ પંખો કરે. શ્રી આચાર્યજીનો એ નિયમ હતો કે રાત્રિમાં 2-3 વાર ઉઠી બધા સેવકોને જોઈ જાય કે જેથી કોઈ સેવક લૌકિક વાર્તા કે કોઈની નિંદા ન કરવા પામે. પછી અર્ધરાત્રિ સમયે એક દિવસ શ્રી આચાર્યજી પધાર્યા. દૂરથી જુએ તો કોઈ સેવક કીર્તન ગાય છે, કોઈ સેવક ધોળ ગાય છે, કોઈ સેવક પંચાગ્નિનો પાઠ કરે છે. તો તે જોઈને આપ પ્રસન્ન થયા. જે કંઈ લૌકિક વાત અગર કોઈની નિંદા નથી કરતા. પછી ગોપાલદાસને આવીને જુએ તો નિંદ્રાનું ઝોકું આવ્યું, પરંતુ પાનને પંખો કરે છે. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજી ગોપાલદાસના ઉપર બહુ પ્રસન્ન થયા અને આજ્ઞા કરી કે આ સૌથી શ્રેષ્ઠ છે, કેમ કે નિંદ્રામાં પણ ભગવત સેવા કરે છે. વાર્તા પ્રસંગ 1. શ્રી આચાર્યજી મહાપ્રભુજી કહે કે ગોપાલદાસ, સવારે તમે નાહીને શ્રીનાથજીના મંદિરમાં અંદર જઈ શ્રીનાથજીને પંખો કરજો. ભાવ પ્રકાશ. કેમ કે પહેલાં ખેંચવાનો પંખો ન હતો ત્યારે ગોપાલદાસ સવારે નાહીને શ્રીનાથજીના મંદિરમાં શ્રીનાથજીની નિકટ જઈ શ્રી આચાર્યજીને પંખો કરવા લાગ્યા. તે પ્રેમમાં મગ્ન થઈ ગયા. પછી અનોસરમાં પણ શ્રી આચાર્યજીની આજ્ઞાથી પંખો કરતા. શ્રી આચાર્યજી મહાપ્રભુજી કહે કે ગોપાલદાસ, અનોસરમાં આંખ મીચીને પંખો કરજે, નેત્ર ખોલીશ નહીં. પછી રાત્રિમાં પણ આંખ મીચીને પંખો કરતા. એવા ભગવતીઓ ગોપાલદાસ થયા કે શરીરનો અધ્યાય, ઊંઘ વગેરે રાત્રિએ કંઈ બાધા ન કરતું. પછી રાત્રિએ એક દિવસ શ્રીનાથજી કહે કે ગોપાલદાસ, નેત્ર ખોલ, મારા દર્શન કર. ત્યારે ગોપાલદાસ કહે, મહારાજ, મને શ્રી આચાર્યજી મહાપ્રભુજીની આજ્ઞા નથી, તેથી નેત્ર નહીં ખોલું. ત્યારે શ્રીનાથજી ગોપાલદાસના મુખમાં મહાપ્રસાદ પણ ખવડાવી દેતા, પરંતુ ગોપાલદાસ નેત્ર ન ખોલતા. એ રીતે શ્રી આચાર્યજીની આજ્ઞાનું પાલન કરતા. જે શ્રીનાથજીના કહેવાથી પણ આંખ ન ખોલતા. શ્રી સ્વામિનીજી પધારતા, શ્રી ગોવર્ધનધરની વાતો કરતા, બધું સાંભળતા, પણ આ પ્રકારની કૃપા ગોપાલદાસ ઉપર હતી. વાર્તા પ્રસંગ 1. એક દિવસ શ્રીનાથજીના મનમાં આવ્યું કે આ જે ગોપાલદાસ છે કે અમારી આગળ વૈષ્ણવનો બાલક આવી સંતાયો હતો, એને આણે ધોળ મારી હતી. આ એનો અપરાધ છે, તેથી એને દંડ દઈ શુદ્ધ કરો. તેથી એને વિરહ કરાવી પછી અંગીકાર કરું. એમ વિચારીને ગોપાલદાસનું મન શ્રીનાથજીએ ફેરવ્યું. ત્યારે ગોપાલદાસે મનમાં આવ્યું કે હું એક વખત પૃથ્વી પરિક્રમા કરી આવું. કેમ કે શ્રી ગુસાઈજીએ લખ્યું કે બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય પાદ પદ્મ પ્રસિદ્ધ હતું. જ્યારે જેવી બુદ્ધિ ભગવાન જીવને પ્રેરે તેવું કાર્ય તે જીવ કરે. તેથી ગોપાલદાસે શ્રી આચાર્યજી પાસે આવી વિનંતી કરી કે મહારાજ, આપ આજ્ઞા આપો તો પૃથ્વી પરિક્રમા કરવાનું મન છે. ત્યારે શ્રી આચાર્યજી કહે, અવશ્ય કરો. એટલે ગોપાલદાસ શ્રી આચાર્યજીને દંડવત કરી ચાલ્યા. ત્યારે બધા વૈષ્ણવો ચકિત થઈ રહ્યા કે જેના ઉપર આવી કૃપા કે શ્રીનાથજી વાતો કરે, મહાપ્રસાદ પોતાના હસ્તથી ખવડાવે, તેમની એવી બુદ્ધિ કેમ થઈ? બધા વૈષ્ણવોના મનમાં એ સંદેહ થયો. ત્યારે એક વૈષ્ણવે શ્રી આચાર્યજીને વિનંતી કરી કે મહારાજ, ગોપાલદાસ આવા ભગવતીઓ, તેમના મનમાં આવું કેમ આવ્યું? એ સેવા છોડીને પૃથ્વી પરિક્રમા કરવાને ચાલ્યા. ત્યારે શ્રી આચાર્યજી કહે કે એનો એક મોટો અપરાધ છે. એક વૈષ્ણવનો બાળક જે શ્રીનાથજીના બાગમાં ફૂલ ચોરતો હતો, તેને આ ગોપાલદાસે શ્રીનાથજીના મંદિરમાં જ માર્યો. એ અપરાધનો દંડ પ્રભુ આપે છે, પણ તે આગળ જઈ શકે નહીં. વિરહ તાપથી દેહ છોડી લીલામાં પ્રાપ્ત થશે. ગોપાલદાસને પરલોકમાં કંઈ બાધક નહીં થાય. ભાવ પ્રકાશ. એમાં એ જણાવ્યું કે પાપ પુણ્યનો ભોગ અહીં કરી ચૂકે ત્યારે ભગવત પ્રાપ્તિ થાય. આ સાંભળી બધા વૈષ્ણવો સંદેહ નિવૃત્ત થયો. પછી ગોપાલદાસ 2 મજલ ગયા. ત્યારે દુષ્ટ કોણ હોય? 2 મજલ ગયા ત્યારે શ્રીનાથજીના સ્વરૂપાનંદની સૂગ આવી, એટલે વિરહથી વ્યાકુળ થઈને પડ્યા.
હા હાય મારા જેવો દુષ્ટ કોણ હોય? શ્રીનાથજીની સેવા, સ્વરૂપાનંદનો અનુભવ, વૈષ્ણવનો સંગ એ બધું છોડીને હું પૃથ્વી પરિક્રમાએ ચાલ્યો. ધિક્કાર છે મને, ધિક્કાર મારી બુદ્ધિને જે આવું મારા મનમાં આવે. પછી ગોવર્ધનધરના સ્વરૂપનું ધ્યાન ધરી દેહ છોડી લીલામાં પ્રાપ્ત થયા. ભાવ પ્રકાશ. આ વાર્તામાં એ જણાવ્યું કે કોઈનો અપરાધ ન કરવો. અપરાધ છે તે ઉત્તમ ભગવત ધર્મમાં પણ બાધા કરે છે અને ત્યારે ધર્મ છૂટી જાય. તેથી અપરાધનો સદા ભય રાખવો. વળી શ્રી આચાર્યજીના આજ્ઞાનો દ્રઢ વિશ્વાસ રાખવો. જે ઠાકોરજીએ પણ કહ્યું કે નેત્ર ખોલ, પરંતુ શ્રી આચાર્યજીની આજ્ઞા નથી તેથી ન ખોલ્યા. તેથી શ્રીનાથજી પ્રસન્ન થયા. આ પુષ્ટિ માર્ગમાં બધા અપરાધો દૂર કરવાને એક ઠાકોરજીનો વિરહ મુખ્ય સાધન છે. વિરહથી પ્રભુની પ્રાપ્તિ થાય એ સિદ્ધાંત બતાવો. એ ગોપાલદાસ શ્રી આચાર્યજીના એવા ટેકના ભગવતીએ હતા. તેમની વાર્તા ક્યાં સુધી કહીએ? વાર્તા 74મી કૃષ્ણાર્પણ. જે શ્રી ગોખલેશ. કાલે 75મી કૃષ્ણદાસ અને તેમની સ્ત્રી.